સેવાલિયા ચેકપોસ્ટ પર 5 હથિયારો સાથે 3 શખ્સો ઝડપાયા। ખેડા જિલ્લાના સેવાલિયા ચેકપોસ્ટ પરથી પોલીસે મોટી સફળતા મેળવી છે। ચેકિંગ દરમિયાન એક સ્વિફ્ટ કારમાંથી 5 ગેરકાયદેસર હથિયારો અને એક કારતૂસ સાથે 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। સમગ્ર મામલે ખેડા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। ખેડા જિલ્લાના સેવાલિયા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન પોલીસે એક સ્વિફ્ટ કારને અટકાવી હતી। આ તપાસ દરમિયાન કારમાંથી 5 ગેરકાયદેસર હથિયારો મળી આવ્યા હતા, જેમાં 4 પિસ્તોલ, 1 રિવોલ્વર અને જીવતા કારતૂસનો સમાવેશ થાય છે। પોલીસે કારમાં સવાર આશીષ રાજપૂત, શશાંક પાટડિયા અને પ્રવીણભાઈ વાળાની ધરપકડ કરી છે। પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે હથિયાર મધ્યપ્રદેશમાં છોટુભાઈ નામના વ્યક્તિ પાસેથી લાવવામાં આવ્યા હતા અને ભાવનગરના સિકંદર ઉર્ફ સિક્કાને પહોંચાડવાના હતા। પોલીસના જણાવ્યા મુજબ સિકંદર ઉર્ફ સિક્કા સામે અગાઉ મર્ડર અને રાયોટિંગ સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે, જ્યારે ઝડપાયેલા આરોપી શશાંક સામે લૂંટ અને મારામારીના તેમજ પ્રવીણ સામે ધોરાજી પોલીસ સ્ટેશનમાં પોક્સો લૂંટ અને મારામારીના ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે। પ્રાથમિક તપાસ મુજબ આ તમામ હથિયારોનો સોદો અંદાજે 5 લાખ રૂપિયામાં થયો હતો। પોલીસે હથિયારોના નેટવર્ક, સપ્લાય ચેન અને અન્ય સંડોવણીના આરોપીઓ સુધી પહોંચવા તપાસનો દોર શરૂ કર્યો છે। સેવાલિયા પોલીસ સ્ટેશન ખાતે જે ચેકપોસ્ટ છે ત્યાં વાહન ચેકિંગ દરમિયાન સફેદ કલરની એક સ્વિફ્ટ ગાડી હતી, જેમાં ચેક કરતાં કુલ 5 વેપન મળી આવે છે, જેમાંથી 4 પિસ્ટલ છે, 1 રિવોલ્વર છે, જેની કિંમત કુલ 1,25,000 રૂપિયા છે। આ જે વેપન છે એમાં ગાડીમાં કુલ 3 ઇસમો આરોપીઓ હતા, જેમાં આશીષ પાટડિયા, શશાંક રાજપૂત અને પ્રવીણભાઈ વાળા। આ તમામ આરોપીઓ જે વેપન છે એ મધ્યપ્રદેશથી છોટુભાઈ પાસેથી લઈને આવ્યા હતા અને ભાવનગર ખાતે સિકંદર ઉર્ફે સિક્કો એને આપવાના હતા। સિકંદર ઉર્ફે સિક્કાનો જો ગુનાહિત ઇતિહાસ જોઈએ આપણે તો એ ભૂતકાળમાં મર્ડર અને રાયોટિંગના ગુનામાં આરોપી છે અને આ જે પકડાયેલા આરોપીઓ છે એ પૈકી જે 2 આરોપી છે, શશાંક રાજપૂત, એના વિરુદ્ધમાં પણ લૂંટના અને મારામારીના ગુના છે અને પ્રવીણવાળા એના વિરુદ્ધમાં પણ ધોરાજી પોલીસ સ્ટેશનમાં લૂંટ, પોક્સો અને મારામારીના ગુના દાખલ થયેલા છે। હથિયાર આજે તમામ હથિયારની જે 5 લાખ રૂપિયામાં આ તમામ હથિયારનો સોદો થયેલો હતો। આનું કામ કરવા માટે આ વેપન મંગાવેલા હોવા જોઈએ। એમાં જે મારા ચેકપોસ્ટના જે માણસો છે મારા ત્યાં, જે 24 કલાક ત્યાં સતત વાહન ચેકિંગ કરતા હોય છે અને ભૂતકાળમાં પણ સેવાલિયા પોલીસ સ્ટેશનના પીઆઈની અધ્યક્ષતામાં ઘણા બધા વેપનના કેસીસ પણ અને એનડીપીએસના કેસીસ પણ આપણે સેવાલિયા ચેકપોસ્ટ ઉપર કરેલા છે। ખેડા પોલીસની આ કાર્યવાહીથી ગેરકાયદે હથિયારોના મોટા રેકેટનો પર્દાફાશ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે।